જો આપણે આની પહેલાં કપા વાયેલો હતો, ગવાર વાયેલો હતો અને ચોળી વાયેલી હતી. એનો આજે વિડીયો બનાવવાનો છે, તો તમે આખો અમારો વિડીયો જોજો. જો ચોળી પણ શાકમાં ઘણા માંડી છે અને જે કપા છે પહેલાં વાયો હતો એને બાજ આવી ગયો છે જબરજસ્ત. કેવો છે મસ્ત બાજ. જો એની હાઈટ થઈ છે 6 થી 7 ફૂટની. ચોળી છે, ચોળી બગડીજી પણ ચોળી આવેલી છે ને દેશી ગવાર છે. આ સોપડો ગવાર છે. શું તમને દેખાય છે? વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો. બધું દેખાય છે, જરૂરથી કોમેન્ટ કરતા રહેજો. દેશી ગવાર, આ સોપડો ગવાર, આ ભીંડા પણ હવે આબાની તૈયારી થઈ જશે. આવી પણ જ્યાં છે, દેખાઈ રહ્યા છે, તમને દેખાડું. જો ગાડા આવી ગયા છે, શાક કરે એવા. જો વેણવાનું ચાલુ નથી કર્યું પણ આવી ગયા છે ભેડા. છે ભેડા. મસ્ત છે ને ભેડા. ભેડા હવે આબાનું ચાલુ થઈ ગયું છે. રીંગણી છે, રીંગણી, કપાસ જો કપાસ વાલો છે. વચ્ચે પાણી ટમાટો છેલ્લી પેપમાં હતા એ જતા રહ્યા. હવે નવા વાબાના થશે પાછું. બીજા રીંગણીનું વાવેતર છે સેટ આગળથી. કાલ તમને વિડીયો બનાવતો હોય છે, તો જરૂરથી જોજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો.